હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે બનાવવાના છે બેસનનું શાક। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। આદુ મરચાં લસણ ઉમેરી દેવાનું છે, એક ડુંગળી કાપેલી ઉમેરીને પેસ્ટ બનાવી દેવાની છે, 1 કપ જેટલું બેસન ઉમેરી દેવાનું છે, અજમો, હળદર, લાલ મરચું, મીઠું અને કસ્તુરી મેથી એડ કરી દેવાની છે, તેલ ઉમેરી દેવાનું છે અને સારી રીતે એને મિક્સ કરીને એક લોટ તૈયાર કરી દેવાનો છે। થોડું ગરમ પાણી એડ કરવાનું છે અને સારી રીતે એને મિક્સ કરીને એનો એક સોફ્ટ લોટ બાંધી દેવાનો છે। તો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। ઉપરથી તેલ ઉમેરીને સારી રીતે એને મસળી લેવાનો છે। હવે એક ચોપરને આપણે ગ્રીસ કરીને એક સિલિન્ડર ટાઈપ એનો શેપ આપી દઈશું। ગરમ પાણી થાય એટલે બધા જ ગઠ્ઠા ઉમેરીને 15થી 20 મિનિટમાં થઈ જશે। પછી આપણે એને ચેક કરી લઈશું તો ગઠ્ઠા આપણા બધા જ થઈને રેડી થઈ ગયા છે। બધાને આપણાને કટ કરી લઈશું તો ગઠ્ઠા આપણા કટ થઈને રેડી થઈ ગયા છે। તેલ મૂકીશું। તેલ મૂક્યા પછી બધા જ ગઠ્ઠા એની અંદર એડ કરી દઈશું। ધીમા તાપે એને શેકી લઈશું। સબ્જીમાં છૂટા ના પડી જાય ગઠ્ઠા, એના માટે આપણે શેકવા પડે છે। શેકાઈ જાય એટલે પછી આપણે એ જ પેનમાં તેલ ઉમેરી દઈશું અને જીરું ઉમેરીશું। તેલ થઈ જાય એટલે જીરું, પછી એની અંદર આખા ધાણા એડ કરવાના। આવી રીતે બનાવીને ટ્રાય કરજો, ખૂબ જ સરસ લાગે છે। પેસ્ટ બનાવીને રાખી તે બધી એડ કરી દેવાની છે। ધીમા તાપે એને સાતળી લેવાની છે। પેસ્ટ આપણી સારી રીતે સતળાઈ જાય પછી અહીંયા આગળ 2 ટામેટાની પ્યુરી એડ કરી દેવાની, મીઠું ઉમેરી દેવાનું છે, પછી ગરમ મસાલો, ધાણા જીરું, લાલ મરચું અને હળદર ઉમેરીને સારી રીતે મિક્સ કરી લેવાનું। મસાલા આપણા સારી રીતે મિક્સ થઈ જાય પછી એને 5 મિનિટ માટે આપણે ઢાંકીને થવા દઈશું, જેથી તેલ ઉપર આવી જાય અને મસાલા સારી રીતે આપણા ચડી જાય। હવે એને સારી રીતે પાછું મિક્સ કરીને અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું અને ગ્રેવી આપણી સારી રીતે મિક્સ કરીને ઉકળવા લાગે એટલે જે આપણે બેસનના ગઠ્ઠા એડ કરી દેવાના છે। પછી એને પણ 15થી 20 મિનિટ માટે ઢાંકીને થવા દેવાનું છે। તો 15થી 20 મિનિટ થઈ ગઈ છે અને સબ્જી આપણી ઓલમોસ્ટ બનીને રેડી થઈ ગઈ છે। તો ઉપરથી આપણે ગાર્નિશિંગ માટે ધાણા ઉમેરી દઈશું। ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે અને તમે રાઈસ કે પરોઠા સાથે ખાઈ શકો છો। ત્યાં સુધી ગુડ બાય।